ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજે ફરી એકવાર પ્રભુનું વચન આપણે જોઈએ. વળી જો હું એવું કહું કે તેને વિશે હું વાત કરીશ નહીં ને તેને નામે ફરી બોલીશ નહીં, તો જાણે મારા હાડકામાં બળતો અગ્નિ સમાયેલો હોય એવી મારા હૃદયમાં પીડા થાય છે અને મૂંગા રહેતા મને કંટાળો આવે છે. હું બોલ્યા વગર રહી શકતો નથી. યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 20મો અધ્યાય અને તેની 9મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. આજે જોખમ ખેડવા કોઈ તૈયાર નથી. બધાને, એટલે કે બોલનારને પણ અને સાંભળનારને પણ હવે સમૃદ્ધિની જ સુવાર્તા ગમે છે. ભવિષ્ય વચનો કહેવાય છે, କିନ୍ତୁ એની પાછળ લોકોને ખુશ કરવાની જ વાત સમાયેલી હશે. ઈશ્વર શું કહેવા માંગે છે? ઈશ્વરની શી ઈચ્છા છે? લોકો પાપથી બચે, પસ્તાવો કરે, પાછા ફરે. એ ભ્રષ્ટતા, દુષ્ટતા, પાપાચાર, દુરાચાર, આપસી મનમોટાવ, ઈર્ષા, અદેખાઈ, ખૂનામરકી વગેરે છોડે અને શુદ્ધ પવિત્ર જીવન જીવે. એમ નહીં, પણ બસ લોકોને ખુશ કરવા, લોકો ખુશ થવા જોઈએ. એ સમાધાન વૃત્તિ પ્રવર્તે છે. પ્રબોધક ભવિષ્ય ભાખવાના કારણે અને પરમેશ્વરની વાત સીધે સીધી પ્રગટ કરવાને કારણે જોખમમાં આવી પડ્યો. તેણે તો યહોવાએ જે પ્રબોધ કરવા મોકલ્યો હતો એ જ પ્રબોધ કર્યો. એણે આપણી જેમ એમ ના વિચાર્યું કે હું આમ કહીશ તો આ લોકોને, આ પ્રજાને, આ અધિકારીઓને વગેરેને ખોટું લાગશે, વળી મારી પણ અવગણના થશે, ઉપેક્ષા થશે. એના કરતાં આ દેવે જે કહ્યું છે એના બદલે હું મારી વાત એડિટ કરીને થોડું આમ ને થોડું તેમ કરી, થોડું ખિસ્સામાંથી કાઢી બધાને સારું લાગે ને બધા ખુશ થાય ને બધાને ગમે એવું સારું બોલું. પણ ના, જે થવાની હોય એ થાય. પણ દેવની કહેલી અક્ષરસહ વાત પ્રબોધકે પ્રગટ કરી અને તેને પરિણામે ઇમ્મેરનો પુત્ર પાસુર જે યાજક હતો, એ યહોવાના મંદિરનો મુખ્ય યાજક હતો. તેણે યર્મિયાને ભવિષ્ય કહેતા સાંભળ્યો. ત્યારે પાસુરે, જેનો અર્થ, એના નામનો અર્થ દરેક બાજુએ ભય એવો થાય છે, તેણે પ્રબોધકને માર્યો ને તેણે પ્રબોધકને યહોવાના મંદિરની પાસે બિન્યામીનની ઉપલી ભાગળના હેડ હતી, એ હેડમાં તેના પગ ઠોક્યા. આવી દારૂણ અને પીડાદાયક પરિસ્થિતિમાં એકવાર પ્રબોધક પોતે પણ દેવને મનના ચિત્કાર સાથે ફરિયાદ કરી ઉઠે છે કે તે મને ફોસલાવ્યો, હું ફસાઈ ગયો, હું આખો દિવસ તિરસ્કારનું કારણ થઈ પડ્યો છું. સર્વ મારી મસ્કરી કરે છે, કેમ કે યહોવાનું વચન બોલ્યાને લીધે આખો દિવસ મારી નિંદા તથા તિરસ્કાર થાય છે. પણ તેમ છતાંય આવી ભયંકર પરિસ્થિતિમાં પણ પ્રબોધક દેવ જે કહે છે અને બતાવે છે અને માત્ર તે જ કહે છે. શું કહે છે સાંભળો. વળી જો હું તેને નામે ફરી બોલીશ નહીં, તો જાણે મારા હાડકામાં બળતો અગ્નિ સમાયેલો છે એવી મારા હૃદયમાં પીડા થાય છે. મૂંગા રહેતા મને કંટાળો આવે છે. હું બોલ્યા વગર રહી શકતો નથી. જો હું આમ ન કરું, ઈશ્વરની વાત પ્રગટ ન કરું, જે માટે મને તેડવામાં આવ્યો છે, પસંદ કરવામાં આવ્યો છે, મોકલવામાં આવ્યો છે, તે જો હું ન કરું, ન બોલું, તો મને અફસોસ છે, તો મારો આત્મા મને ડંખે છે. આ છે ઈશ્વરના સાચા અને ખરા પ્રબોધકના, સેવકના લક્ષણો. ભલે જીવનું જોખમ આવે, અવમૂલ્યન થાય, પ્રશંસા ના થાય, લોકો નિંદા કરે, મસ્કરી કરે, મારે, અરે ભલે મારી પણ નાખે, પણ ઈશ્વરનો પ્રબોધક પોતાની ફરજ છોડતો નથી. ધન્ય છે આવા સેવકોને. સાહેબ, સેવા કરવી સહેલી નથી. એ તો કરે એને જ ખબર પડે, અને બધાને આ તક મળતી પણ નથી. અને તેથી માણસનું નહીં, ઈશ્વરનું ભય રાખી, તે જે કહે, એ જે બતાવે, એ જે કરાવે, અને તે જ હિંમતથી કરવા અને કહેવા, પ્રભુની સહાયથી પ્રબળ બનીએ.
પ્રભુ આપણ સર્વને આ બાબતો સમજવા સહાય તથા મદદ કરે. આમીન. ધન્યવાદ.